જય માતાજી મિત્રો, મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. શું કરીએ? રાવ ગહી રે હરા માટે એવું શિયાળામાં ગહી પર કહીશ કે શિયાળામાં ગહી પર મમ્મી તો રોટલી કરવા બેસી. તમારે શાકભાજી જા. ગુડ મોર્નિંગ. રોટલી એવું મમ્મી તો શાક બનાવવા રોટલી બનાવી. મને કોલેજ જવાનું હા. ચાલ આવે કોલેજ જવાનું કદી એવું. જો ગાઈસ મમ્મી તો એક નવું ઘર બનાવી રસોઈ કરવા માટે. શું કરો જોઈ ઓળખી હવે નવા ઘરમાં આવી ગયું. શું કરો કેમેરા જોઈ નવા ઘરમાં મમ્મી નવું ઘર બનાવ્યું. પેલા ઘેર બધા એકને હેરાન કરતા કૂતરો બધો આવતો ને હેરાન કરતો એટલે એકમ બનાવ્યું તે ઘર આગળ જ હજી અમુક સીધું દેખાય એના માટે. ફેર બે દિનના 5 દોડતો આવ્યું એને બધા હેરાન કરતા એકમ બનાવી દીધું. મારું મિની કિચન ગાર્ડન જોવા આવ્યા. નવા ચેવું મસ્ત કરી દીધું નહીં મમ્મી? ને બધું વધનું જે બધું કાપી દીધું. આ એને પત્તો જડી ગયો તું મમ્મી મરતો તો મેં વચ્ચે હું આવી તાણ એવું ગાઈ જો મેથી આવ્યું નેનું ની વેટ આવ્યું મેથી એવી નેન જખરી હોય નહીં. મમ્મી તો મરચો તોડવામાં પડી જાય. લાઈ મરચો હોય ને આ તો પેલો હરી મરચી આવે ને હા એવું બહુ જીખો હોય ને. ભીંડા તો ખરી ના ગયા તો આવશે હજી. ના હાલો વેલો હતા અરે વેલો હા મમ્મી આનો કહેવાય આ રીંગણ વાયા હું ભટ્ટા રીંગણ ના ભટ્ટા એવી તો ગાઈસ બધી લાઈન અલગ અલગ વાઈ ગયા. બધું અલગ છે. આ દૂધી અલગ અલગ વાઈ ગયા. આ દૂધી હા દૂધી જો દૂધી જીરો ની જકડી આવી ગઈ. જે નેની હે પેલો ગલકો પતી ગયો. આવી એક ગલકો આનો 100 ખાલી. મમ્મી હું આવી રહ્યું બંદૂકની ગોળી હા આપણે હેડે ગયા જ મોં થઈ ગયો તો તો જરા વાગે યાર 10 વાગે 10 ના તો 10 વાગે આવ્યા છીએ. મમ્મીએ સાસ મંગાવી હતી લઈને આવ્યા સાસ નહીં મમ્મી હોઈ જઈએ ચનિકા જોશી ઊંઘી ગરગોલી નહીં મમ્મી શું કહેવાય ગરગોલી. મેં લાડવા કોણ લાવી દે એવું કાલનો બ્રેડ પડી ગયો એમને ભરી શાક બનાવ્યું મેં બટાકા બનાવ્યું બટાકા શાક બનાવીશું ખાઈ લઈએ. કૂતરીને ખવડાવી દઈએ પહેલાં કૂતરાને હેડ્યા લાડવો ખવડાવવા પડે તો કોઈ લાડવો ખવડાવી બીજું જ કંઈ પડી નહોતું લાડવો ખવડાવી આજ તો કૂતરાની જગ્યા બદલી દીધી એટલે પછી જગ્યા બદલી દીધી એટલે પછી કોઈ ખવડાવી દઈએ હતા.
તો ચોવી ભાઈ ખાઈ લીધું આપણે બ્લોગ એન્ડ કરીએ છીએ મમ્મી કેટલા વાગ્યા 10 વાગ્યા એવું ગુડ નાઇટ 10 વાગી છે આપણે બ્લોગ એન્ડ કરીએ છીએ બ્લોગ કેવો લાગે તે કોમેન્ટમાં જણાવજો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય માતાજી 10:30 થઈ જાય એન્ડ કરીએ છીએ તો ઊંઘ આવે છે